સમય અત્યારે છે ને બહુ પરિવર્તનમાં આવી ગયો છે. માણસો છે ને કમોય તે માંડ્યા મરવા. આપણા સાધનો એ જ એમાંથી ને જ બધા મોતનો શિકાર માંડ્યા છે બનવા. કે ભાઈ રાજકોટમાં થયું આ ટીઆરપી ગેમ ઝોન કાંડ, તો તે દિલ્હીમાં પણ થયું હતું. નવજાત શિશુ બેબી કેર કંઈક હોસ્પિટલ હતી એમાં ઓફ થઈ ગયા. પછી કંઈક બ્લાસ્ટ થયો તો ત્યાં ઓફ થઈ ગયા. એક આર્મી જવાન શહીદ થઈ ગયો ગરમીમાં જેસલમેરમાં. એટલે આવું છે ને આપણા જ આ દુષ્પ્રવૃત્તિ, લાલસા અને માણસોને કહેવાય ને કે મનની કે અંદરની શાંતિ લેવા માટેના અલગ અલગ સાધનો ગોતવા માંડ્યા છે. તો એ જ સાધનો એક દિવસ છે ને આમ મોતનું સ્વરૂપ લઈ લે. આ બધું એનું જ પરિણામ છે. એટલે માણસોએ છે ને હવે આપણી સનાતન સંસ્કૃતિ કે પહેલાંના સમયમાં શું સાધનો હતા માણસો પાસે મનોરંજન કરવાના, એવા સાધનો ગોતો. થોડોક ખેતી પ્રત્યે કંઈક લગાવ રાખો. આ નોકરીની હોડમાં, લાલસામાં, ભણવાની લાલસામાં ક્યાંના ક્યાં માણસો હું ના હું માંડ્યા કરવા, અને આ જૈવિક સાધનો માંડ્યા બધે બનાવવા, મનોરંજનના સાધનો. એ બધું તમે બંધ કરો અને કંઈક કુદરતી નેચરલ વસ્તુ પ્રમાણે હાલો. અત્યારે ખરેખર માણસો એક ઝુંબેશ ચલાવી જોઈએ. નકરા ઝાડવા વાવવાની જરૂર છે, ખૂબ ફૂલ પ્રમાણમાં ઝાડવા વાવવાની. તો એમાં કંઈક એક્ટિવિટી કરો તમે, એમાં મજા આવશે, મનની શાંતિ મળશે.